જી વિનયભાઈ, આજે શું કાર્યક્રમ રાખવામાં આવે છે, કઈ જગ્યા પર? આજે દંતેશ્વર ખાતે એન્ડ દર્શન મેન્ટાલિયા અને ઝીલિયોનની વચ્ચે જે ગટરની કાસ છે અને બ્રિજ છે એના ઉપર આજે એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેની અંદર અમે આ વિસ્તારના લોકોને કહેવા માંગીએ છીએ કે પાછલા ઘણા વર્ષોથી આ કાસ આવીને આવી ખુલ્લી છે. તમને બિલ્ડરોએ દર વખતે કીધું છે કે આ કાસની ઉપર એના ઉપર કવર કરવામાં આવશે અને આની ઉપર એક રોડ બનવામાં આવશે, આવી રીતે મંજૂર થઈ ગયેલું છે, કેટલાક ઘણા બધા ટર્મથી કહેવામાં આવે છે, પરંતુ એ તદ્દન ખોટું છે. આજ સુધી કોઈ પણ જાતનો આની ઉપર કાર્યવાહી થઈ નથી, ના કોઈ અપ્રુવલ આવેલું છે. અમે અહીંના લોકોને પ્રોમિસ કરવા આવ્યા છે કે આમ આદમી પાર્ટી આ વખતે ઇલેક્શન મજબૂતીથી લડવા જઈ રહી છે અને આ વિસ્તારની અંદર જો આમ આદમી પાર્ટી આવશે તો સૌથી પહેલું આમ આદમી પાર્ટીનું કામ એ રહેશે કે આ જે ગટર છે એ ગટરની ઉપર કવર કરવાનું કામ સૌથી પહેલું લેવામાં આવશે. ત્યારબાદ એની અંદર જે પાણી છોડવાનું છે એ પાણી ટ્રીટેડ વોટર છોડવામાં આવશે. અહીંયા કતલખાનાનું પણ પાણી આમ જ છોડી દેવામાં આવે છે, સીવેજનું પાણી પણ ડાયરેક્ટ છોડી દેવામાં આવે છે, જેની કારણે અહીંયા આસપાસમાં જેટલી બધી દુર્ગંધ આવે છે અને એના કારણે જે બીમારી થાય છે એનાથી નિજાત પાવવું હોય તો અમે આમ આદમી પાર્ટીને આ વખતે મોકો આપજો. ત્યારબાદ આ ગટરના નામે જેણે પણ કૌભાંડ કર્યા છે, જેણે પણ આ રસ્તામાં આ જે એની આજુબાજુમાં જે અપ્રુવલ આપેલા છે બિલ્ડરોને અને બિલ્ડરોને પૈસા ખાઈને જે અપ્રુવલ આપેલા છે એ લોકોને અમે જેલ ભેગા કરીશું, એ લોકોને ઉપર કેસ કરીશું, કોર્ટમાં લડીશું અને એ લોકોને જરૂરથી એવી રીતે અમે આજુબાજુના લોકોને ન્યાય અપાવીશું. આમ આદમી પાર્ટી સક્ષમ પાર્ટી છે. આ વખતે અમે પૂર્ણ મજબૂતીથી લડવાના છે અને આવા પ્રશ્નોને હંમેશા અમે ઉઠાવતા રહીશું. જી વિનયભાઈ, વાત કરીએ તો આ દર્શન મેન્ટેનવાળાએ બી ઘણીવાર વિરોધ કર્યો છે, પરંતુ કશું એમને સફળતા મળી નહીં. શું લાગે, તમારા વિરોધથી કંઈક થશે? દર્શન મેન્ટાલિયાને ઘણી વખતે વિરોધ કર્યો છે અને એ વિરોધ કરવાનું કારણ, જે વિરોધ કર્યા પછી એમનું કોઈ કારણ, જે રિઝલ્ટ નથી આવ્યું એનું કારણ એ છે કે અહીંના જે લોકો છે, અધિકારી છે, એ અધિકારીઓ ફક્ત અભણ લોકો છે. એ લોકોને ખબર જ નથી કે આ કેવી રીતે આપણે મેનેજ કરી શકાય અને કેવી રીતે આપણે એને પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે કાસને અલગ અલગ રીતે સાફ સફાઈ રાખીને કેવી રીતે એને પહેલાં કવર કરીને એની અંદર ટ્રીટમેન્ટ વગર એટલું વોટર છોડવામાં આવે. એટલે અભણ લોકોની સંખ્યાઓ આપણા કોર્પોરેટરો અને કોર્પોરેશનની અંદર વધારે છે. એ લોકોને જ્ઞાન નથી અથવા તો બીજું પણ એક કારણ હોઈ શકે કે બહુ મોટો ભ્રષ્ટાચાર, મોટા પાયે ભ્રષ્ટાચાર આની અંદર થયેલો છે. એ ભ્રષ્ટાચાર એ ક્યારેય ઉજાગર થતો નથી, એના કારણે એનું કામ થતું નથી.